પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। ઈશ્વરનું વચન કહે છે કે જેટલા પ્રભુ ઈશ્વરના નામ પર વિશ્વાસ કરે છે તેટલાને દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો। દેવના છોકરા થવાનો અધિકાર મળ્યો એટલે શું? ઘણા બધા લોકો એવું કહે છે કે હું પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરું છું એટલે હું દેવનો છોકરો છું। પરંતુ તમને સ્પષ્ટ કહું કે તમે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો ને એટલે તમે દેવના છોકરા નથી બની જતા। હા, તમે દેવના છોકરા હજુ સુધી નથી બન્યા, કારણ કે યાકૂબ 2 અધ્યાય તેની 19મી કલમમાં સ્પષ્ટ લખેલું છે ભૂતો પણ વિશ્વાસ કરે છે। હવે ભૂતો પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે તો શું એ ઈશ્વરના છોકરા થઈ ગયા? એ તો શૈતાનના છે। પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવાથી શું એ પ્રભુ ઈસુના સંતાન બની શકે? ના। તમે શૈતાનને શું સમજો છો? શું શૈતાન પ્રભુ ઈસુ પર વિશ્વાસ નથી કરતો? એને ખબર છે કે આ જ ઈશ્વર છે, એને બધું ખબર છે મારો નાશ કરનાર આ જ છે, એને બધું જ ખબર છે, વિશ્વાસ કરે છે। તો શું શૈતાન પ્રભુનો સંતાન થઈ ગયો? ના, એવું નથી। તો ખરેખર ઈશ્વરનું સંતાન તમે ક્યારે બની શકો? વિશ્વાસ કરવાથી કશું થતું નથી। તમે પ્રભુ ઈસુનું સંતાન ક્યારે બની શકો એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ। આજે છે તારીખ 3 સપ્ટેમ્બર 2025 અને આજના જે પ્રશ્નો છે તેના જવાબ હું તમને અને તેની ટૂંકમાં સમજૂતી આ વિડીયો દ્વારા તમને આપી રહ્યો છું। તો સ્કીપ કર્યા વગર આ વિડીયોને તમે આખો જોજો। આજનો પહેલો પ્રશ્ન છે જે વિશ્વાસ નથી કરતો તે શું ઠરી ચૂક્યો છે? અને એનો જવાબ છે અપરાધી ઠરી ચૂક્યો છે। પ્રભુ ઈસુ આવ્યા, સ્વર્ગમાંથી આવ્યા, આટલા બધા ચમત્કારો કર્યા અને હવે એવું શું છે કે તમે એના નામ પર વિશ્વાસ ના કરો? હવે એવું શું રહ્યું છે કે પ્રભુ ઈસુ પર તમે વિશ્વાસ ના કરી શકો? આટલું બધું તો એમણે કર્યું। આજે પણ પ્રભુ ઈસુના સેવકો દ્વારા ઢગલો ચમત્કારો થાય છે। આજે પણ મરેલા જીવતા થાય છે, માદાઓ સાજા થાય છે, ભૂતો નીકળે છે, લોકો આશીર્વાદિત થાય છે, લોકોને નોકરીઓ લાગે છે, જે લોકો નિસંતાન છે લોકોને બાળકો મળે છે, રક્તપિત્યા કોઢિયાઓ આજે પણ શુદ્ધ કરાય છે। તો પછી હું તમને કહું છું કે હજુ પણ તમે કેમ પ્રભુ ઈસુ પર વિશ્વાસ ના કરી શકો? તો બાઇબલ કહે છે કે જે કોઈ વિશ્વાસ નથી કરતા ને એ લોકો તો કે છેલ્લા દિવસની રાહ જ ના જોવે કે પ્રભુ જ્યારે ન્યાય કરશે। એ લોકો તો અપરાધી ઓલરેડી ઠરી ચૂક્યા છે, છેલ્લા દિવસની વાત જ નહીં કરવાની, એ લોકો પહેલેથી અપરાધી ઠરી ચૂક્યા છે। તો હું તમને કહું છું કે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો અને વિશ્વાસ શું એ પણ ઈશ્વર આગળ ચાલતા આપણને બરાબર શીખવાડશે। બીજો પ્રશ્ન છે જે સ્ત્રીએ શાહિદી આપી કે જેટલું મેં કર્યું તે બધું તેણે મને કહી દેખાડ્યું, તેની વાતથી તે શહેરના કોણે તેની પર વિશ્વાસ કર્યો? અને એનો જવાબ છે ઘણા સમૃની હોય। હવે એક સ્ત્રી હતી જેને બાઇબલની અંદર આપણે સમૃની સ્ત્રી તરીકે ઓળખીએ છીએ। આ સ્ત્રીનું નામ બાઇબલમાં નથી આપવામાં આવ્યું, પણ એ જમાનાની ભયંકર સ્ત્રી, 5 પતિ કરેલા, એકને ડાયવોર્સ આપી દીધા, બીજા જોડે લગ્ન કર્યું, બીજાને ડાયવોર્સ આપ્યા, ત્રીજા જોડે લગ્ન કર્યું। જબરજસ્ત સ્ત્રી। તમે જુઓ આજની તારીખમાં આ દેશ લોકો એટલા બધા એડવાન્સ થઈ ગયા છે, લોકો ટૂંકા કપડાં પહેરતા થઈ ગયા, છોકરીઓ છોકરાની જેમ રહેતી થઈ ગઈ, બિંદાસે હરતી ફરતી થઈ ગઈ, મા બાપ હવે કશું કોઈને કશું કહેતા નથી, એ રીતે છોકરીઓ ટૂંકી ચડીઓ પહેરીને બિંદાસથી ફરતી થઈ ગઈ। આ બધા જમાના આવી ગયા અને અત્યારે સ્ત્રી પોતાને પુરુષ સમોવડી સમજે છે અને બિંદાસથી જીવે છે। આવા જમાના આવી ગયા, છતાં પણ હું તમને કહું હજુ પણ કંઈ સંકોચ છે, કંઈક શરમ છે। આજે પણ જો તમે જુઓ કે તમને આવી સ્ત્રી નહીં જોવા મળે કે જેણે 5 પતિ કર્યા હોય, એક પછી એક ડાયવોર્સ લઈને 5 લગ્ન કર્યા। મેં હજુ સુધી મારા જીવનમાં આવી સ્ત્રી મેં નથી જોઈ। એનો મતલબ હજુ પણ આટલા મોડર્ન જમાનામાં પણ કંઈ શરમ અને સંકોચ છે। એનું બીજું કારણ કે એક વખત ડાયવોર્સ થઈ જાય ને એટલે છે ને એને એક લેબલ લાગી જાય ડાયવોર્સ। પછી જે સ્ત્રી છોકરી ભલે 22-25 વર્ષની ડાયવોર્સ હોય એનો બાપ પણ બીજા લોકોને શું કહેશે એના જેવું કોઈ પાત્ર જુઓ ને એટલે એના જેવું ડાયવોર્સી, મતલબ આ બી ફાટેલી નોટ છે, કોઈ બીજી ફાટેલી નોટ હોય તો જુઓ એના માટે। આ હું દેશી ભાષામાં તમને બહુ સ્પષ્ટ જ કહું, આ છે હજુ દુનિયાની અંદર। એટલે તમે જો એટલા બધા ડાયવોર્સ નથી, હા એકાદ કરી નાખે છે લોકો, ખોટું જ છે, એના જ હોવું જોઈએ। પરંતુ આજથી 2000 વર્ષ પહેલાંની વાત જ્યારે પ્રભુ ઈસુ હતા ત્યારે આવી કોઈ સ્ત્રી હોય જેણે 5 પતિ કરી ચૂકી હોય તો વિચાર કરો સ્ત્રી કેવી હશે, એ સ્ત્રી કેટલી ભયંકર। અને વિચાર કરો ને 5 પતિ મળ્યા
તો એનો મતલબ આ સ્ત્રી દેખાવમાં બહુ સુંદર હશે અને માટે 5 પુરુષો આકર્ષે. પહેલાં તો ચલો કુંવારી મળી, પણ બીજાએ વિચાર્યું નહીં, ડાયવોર્સી છે, છોડને, આટલી સુંદર છે, કરી નાખો લગ્ન. પણ ત્રીજાએ, હા તો 2 જણ પાસે છૂટી પડેલી છે, આવી સાસુ શું લગ્ન કરવાનું, પણ ના દેખાવમાં એટલી સુંદર હશે, પેલો આકર્ષયો હશે. ચોથાએ બી કર્યું, 5માએ બી કર્યું. એનો મતલબ આ સ્ત્રી ખરેખર બહુ સુંદર હશે. એ તો છોડો 5ને ડાયવોર્સ આપીને 6ઠ્ઠા જોડે એમને એમ રહેતી હતી, બોલો. અને પેલો એમને એની સાથે રહેતો હતો. એનો મતલબ એને પણ એ ગમતી તો હશે, તો જ રહેતો હશે ને. તો આનાથી એક અંદાજ આવે છે કે આ સ્ત્રી છે ને જબરજસ્ત ખૂબસૂરત હશે અને એટલે બધા પુરુષો એની આગળ પાછળ ફરે છે. હવે આવી જે સ્ત્રી હોય સમાજમાં, તો છે ને એ જમાનાની જે બીજી સ્ત્રીઓ હશે ને એ પોતાના પતિને શું કહે, જુઓ પેલીની સામે જોયું તો હા લફડેબાજ ચારી ગમે તેને ફસાયેલા છે અને તમે તો બિલકુલ ભોળા છો, તમે તેની વાતોમાં આવી જાઓ, તમે ફસે જાઓ તો તમને લપેટી લેવી છે, તમે બહુ સુંદર દેખાઓ, જજો ને એ બાજુ. લોકો કહી રાખ્યું હોય પોતાના પતિને, લોકો એમના જુવાન છોકરાઓને કહી રાખ્યું, જોજો આ સ્ત્રીની સામે આસપાસ ફરતો, એની સામે જોતો. આ સ્ત્રીની સમાજમાં શું ઇજ્જત હોય? કશી ઇજ્જત ના હોય. 5ની સાથે ડાયવોર્સ અને 6ઠ્ઠાની સાથે એમને એમ રહેતી શું ઇજ્જત હોય? કોઈ ઇજ્જત નહીં. ભર બપોરે પાણી ભરવા ગયેલી. ભર બપોરે કેમ ગયેલી? સવારે બીજી બધી સ્ત્રીઓ પણ પાણી ભરવા આવી હોય અને સાંજે પણ બીજી બધી સ્ત્રીઓ આવી હોય. તો એમાં કયું મોડું લઈને આ સ્ત્રી જાય? એટલે છે ને બપોરે કોઈ ના હોય ને તારે ભલે ને તડકો લાગે, પણ બપોરે બધા કામ પતાવી દે. અને આવી સ્ત્રી એ ભર બપોરે પાણી ભરવા ગયેલી. પ્રભુ ઈસુ મળ્યા, પ્રભુ ઈસુ સાથે બધી વાતચીત, અને પ્રભુ ઈસુની સાથે વાતચીતમાં આ સ્ત્રીનું હૃદય પરિવર્તન થયું. આ સ્ત્રી તો કહે છે કે ખ્રિસ્ત આવવાના છે, હું મેં સાંભળ્યું જ, કહે છે હું જાણું છું કે પ્રભુ કહે હું છું, હું જે ખ્રિસ્ત છું. અને એ સાંભળીને આ સ્ત્રી બહુ ખુશ થઈ ગઈ અને બાઇબલનું વચન કહે છે ગાગર ફેંકીને ભાગી, બહુ ખુશ થઈ ગઈ. તમે જો તમને કોઈક વસ્તુ જેની તમે બહુ ઈચ્છા રાખતા હોય કે મને મળી જાય, મને મળી જાય, મને મળી જાય, અને તમને એ વસ્તુ મળે અને અચાનક મળી જાય, કોઈ તમને ગિફ્ટ આપે તો કેટલી ખુશી થાય. આશરે એટલી ખુશી થઈ કે કાગળ ફેંકીને ભાગી. ભર બપોરનો સમય, બપોર લોકો જમીને કદાચ આરામ કરતા હશે, લોકોના ઘરના દરવાજા બંધ હશે અને આ સ્ત્રી લોકોના ઘરના દરવાજા ખખડાવવા લાગી. કારણ કે આ જે સ્ત્રી હતી એ તો લોકોથી ભાગતી ફરતી હતી, કોઈનો સામનો કરવાની એની તાકાત નહોતી. કારણ કે એને ખબર હતી કે પોતાનું જીવન ચરિત્ર કેવું છે, લોકો મને કેવી નજરે જુએ, આ એ પેલી વ્યભિચારી. એટલે બધાની સામે કેમ નહીં જાય? પરંતુ એ પ્રભુ ઈસુ પાસે ગઈને એના હૃદયનું જે પરિવર્તન થયું એને કારણે આ બધી વાતો પડતી મૂકીને લોકોના ઘર ખખડાયા, એ જાગો 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 જલ્દી. લોકો બહાર શું છે ભાઈ? અરે શું છે? શું? યાકૂબના કૂવા પાસે જો મને એક માણસ મળ્યો છે અને મેં જેટલું કર્યું એટલું બધું મને કહી દેખાડ્યું કે એ ખ્રિસ્ત તો નથી, કહે છે. વાસ્તવની તો પૂરી ખાતરી થઈ ગઈ છે ખ્રિસ્ત જ છે, પણ મને ખ્રિસ્ત મળ્યા, તમે બી પ્રાપ્ત કરો ભાઈ, આવો દોડો, તમે બી જોઈ લો. અને બાઇબલ કહે છે આ સ્ત્રીની વાતથી ઘણા સમૃદ્ધિઓએ એ સ્ત્રી પર વિશ્વાસ કર્યો અને પ્રભુ ઈસુને મળવા માટે આવ્યા. હું વાત તમને એટલા માટે કહું છું, આ સ્ત્રીની મેં થોડી ડિટેલમાં એટલા માટે વાત કરી, એની ભૂંડાઈની મેં રજૂઆત એટલા માટે કરી કે આ ભૂંડા પર કોઈ વિશ્વાસ કરે? કોઈ દારૂડિયો હોય, દારૂડિયો આવીને તમને કશી વાત કરે તો માનો? કોઈ જૂઠ્ઠો છે, લબાડ હોય, એ આવીને કશી વાત કરતા આપણે માનીએ? ના માને. આવી સ્ત્રીની વાત પર કોણ ભરોસો કરે? કોઈ ના કરે. પણ બાઇબલનું વચન કહે છે કે બધા સમૃદ્ધિઓ વિશ્વાસ કરે, લોકો બધા ભાગ્યા પ્રભુ ઈસુ પાસે. 2 દિવસ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે રહ્યા લોકો. કેટલું અદ્ભુત કહેવાય. તો એનો મતલબ આ સ્ત્રીમાં એવું તો શું હતું કે આવી સ્ત્રી પર લોકોએ વિશ્વાસ કર્યો? ખરેખર આ સ્ત્રી વિશ્વાસને પાત્ર નથી, પરંતુ એ જ્યારે પ્રભુ ઈસુ પાસે ગઈ હશે ને, મતલબ કૂવે, જ્યારે એને થોડી ખબર હતી કે પ્રભુ ઈસુ મળવાના છે, પણ જ્યારે કૂવે પાણી ભરવા માટે ગઈ ને ત્યારે તો એ જ એની ઉછળતી ચાલ, ઠુમક ઠુમક કરતી ગઈ હશે, એના પાયલ ને બધાનો અવાજ કરતી ગઈ હશે, આંખો ચારે બાજુ ફેરવતી ગઈ હશે, કોઈ મળી જાય કે આ 6ઠ્ઠાને છોડીને કોઈ 7માને રાખવા જેવો છે કે નહીં. એ રીતે એના વ્યભિચારની અંદર જ એ તો જતી હશે. પણ ત્યાં ગયા પછી જાણે પ્રભુ ઈસુને જોયા, પ્રભુ ઈસુની સાથે વાતચીત થઈ અને એને ખબર પડે આ તો ખ્રિસ્ત છે અને આ તો મને જીવતું પાણી આપે એવો છે. અને ત્યારે એણે જે હૃદય પરિવર્તન થયું, એના જીવનમાંથી વ્યભિચાર નીકળી ગયો અને ત્યાંથી જે પરત આવી હશે ને, એની બોલવાની ઢબ, એની ચાલ, એની જોવાની નજર, આ બધું જ બદલાઈ ગયું. અને આ બધું જ બદલાઈ ગયું ને એ લોકોએ જોયું, યાર આ સ્ત્રી હતી કે આ રીતે તો કદી વાત નથી કરતી, મેં જેટલું કહી દેખાડ્યું,
મેં જેટલું કરી દેખાડ્યું એટલું પેલા મને કહી દેખાડ્યું. આવી તો આ સ્ત્રી હતી નહીં. આ તો બધું છુપાવતી હતી પોતાનું. અને આ સ્ત્રી પોતાના પાપ પોતે ઉઘાડા કરે છે. હવે આની આંખોમાં વાસના નથી દેખાતી. હવે આની આંખોમાં એ વ્યભિચાર દેખાતો નથી. આની ચાલમાં એ અલ્લડપણું દેખાતું નથી. આ સ્ત્રીમાં આટલું પરિવર્તન. તો ત્યારે માણસો જોવા જવું જ જોઈએ. હશે ખ્રિસ્ત જ હશે કે છે. અને કેટલા બધા લોકો જોવા ગયા. આત્મા ક્યારે જીતાય ખબર? જ્યારે તમારા જીવનમાં પરિવર્તન આવે ત્યારે. તમે પહેલાં કેટલા ભૂંડા છો ને એનાથી તો કોઈ લેવા દેવા નથી. કેમ કે યશાયા 1:18 સ્પષ્ટ લખેલું છે. પ્રભુ એવું કહે છે કે તું મારી પાસે આવે કે તારા કેવા પાપ છે હું માફ કરું. મોટા મોટા વ્યભિચાર છે, ચોરી છે, ખૂન છે, શું છે તારા જીવનમાં, હું તને માફ કરું છું. કદી પરંતુ હું પાપોની માફી મળી જાય માણસને. ઈશ્વર ગમે ત્યાં પાપ માફ કરે છે, ગમે ત્યાં પાપ માફ કરે છે. પણ ત્યાર પછી જીવન પરિવર્તન હોવું જરૂરી છે. અને જ્યારે જીવનમાં પરિવર્તન આવે ને અને ત્યારે તમે લોકોને કહો ને ત્યારે લોકો તમારી પર વિશ્વાસ કરે અને તમારા દ્વારા ઘણા બધા આત્માઓ બચે. આવી સ્ત્રી પણ વિચાર કરો કે એના જીવનમાં પરિવર્તન આવ્યું ને ત્યારે એ સ્ત્રી કેટલા બધા લોકોને બચાવી શકી. શું તમે પ્રભુ પ્રભુ કરો છો, વિશ્વાસની વાત કરો છો, પણ તમારા જીવનમાં પરિવર્તન છે? પરિવર્તન નહીં હોય ને તો કશું નહીં થાય. તમારા જીવનમાં પરિવર્તન દેખાવું જોઈએ. પછીનો પ્રશ્ન છે ત્રીજો, પણ જેટલાએ તેનો અંગીકાર કર્યો એટલે જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે તેટલાને તેણે દેવના છોકરા થવાનો શું આપ્યો? અને એનો જવાબ છે અધિકાર. ઘણા બધા લોકો એવું માને છે કે પ્રભુ સુપર વિશ્વાસ કરે એટલે આપણને દેવના છોકરા થવાનો અધિકાર મળી ગયો. હા, બરાબર, અધિકાર મળી ગયો. પણ લોકો અધિકાર શબ્દને એવી રીતે વાપરે છે કે જ્યાં દેવના છોકરા બની ગયા. દેવના છોકરા બનતા નથી. તમે દેવના છોકરા થવાનો અધિકાર મળ્યો. એક નાનકડા ઉદાહરણ દ્વારા તમને આ વાત સમજાવી દઉં. બેંકમાં તમારા પૈસા છે. તમે બેંકમાં જાઓ અને બેંકવાળાને કહો ભાઈ આ ખાતા નંબર મારો છે, ઓકે, આમાં 1,00,000 2,00,000 જે બી પડેલા છે આ કોના છે? બેંકવાળા કહેશે તમારો છે. તમે કહો આ પૈસા પર અધિકાર કોનો? તો એ કહેશે તમારો અધિકાર છે. તમે કહો લાય પૈસા આપી દે મને મારા. આપશે પૈસા? નહીં આપે. અલા ભાઈ મારા પૈસા છે, મારો અધિકાર, તો પૈસા લાય ને. ના, એવી રીતે ના મળે. જાઓ એટીએમથી ઉપાડી લો. તમે એટીએમ લઈને મશીનમાં ગયા અને તમે ખોટો પિન નાખ્યો અને પૈસા નથી નીકળતા. તમે બેંકમાં જાઓ છો કે ભાઈ આ પૈસા નથી આપતું, તો અહીંયા ખોટો પિન નાખ્યો છે, તો ના નીકળે ને. એટલે આપણે મારા પૈસા જો કેમ બધે પિન નાખું, તમારે શું લેવા દે? મારા પૈસા જ, મારો અધિકાર નહીં. હા ભાઈ, અધિકાર તમારો, પૈસા ના મળે. તમે ચેક આપો, ખોટી સહી કરો, તો શું તમને પૈસા મળશે? તમને પૈસા નહીં મળે. અધિકાર તમારો છે. તો હું તમને એવું કહું છું કે પ્રભુ ઉપર વિશ્વાસ કરવાથી છે ને તમને ખાલી અધિકાર મળ્યો કે તમે પ્રભુના દીકરા બની શકો છો. બન્યા નથી, પરંતુ તમે પ્રભુના દીકરા ક્યારે બની શકો છો? તો રોમન 8:14 અને એમાં લખેલું છે એમ કે જેટલા દેવના આત્માથી દોરાય છે તેટલા દેવના દીકરા છે. તમે પવિત્ર આત્માથી ચાલો, પવિત્ર આત્માની દોરણીમાં તમે ચાલો તો તમે દેવના દીકરા. એટલે વિશ્વાસ કરવાથી તો ખાલી તમને અધિકાર મળે છે કે તમે દેવના છોકરા બની શકો છો. પછી તમારે આગળ વધીને પવિત્ર આત્માને પ્રાપ્ત કરવાના છે અને પવિત્ર આત્માની દોરણીમાં ચાલવાનું છે તો તમે દેવના દીકરા. પછીનો સવાલ છે કે નાઝરેથમાંથી શું સારું નીકળી શકે? એટલે કે નાઝરેથમાંથી સારું શું નીકળી શકે? નાઝરેથ છે ને નાનકડું હતું અને નાઝરેથ બદનામ થઈ ગયેલું હતું. કોઈ હતું જ નહીં એવું કહે ચાલે. અને એટલે નાઝરેથ માટે લોકો ખરાબ ભાષામાં આવે કે નાઝરેથમાં શું છે, કશું નથી એમ. એટલે એક માણસને કહેવામાં આવે છે કે ભાઈ નાઝરેથનો ઈસુ અમને મળે છે. તે કહે છે કે નાઝરેથમાંથી કંઈ સારું નીકળી શકે છે. એટલે એના કહેવાનો મતલબ નાઝરેથમાંથી કશું સારું ના નીકળી શકે. પણ મેં સવાલ કર્યો કે નાઝરેથમાં શું સારું નીકળી શકે? તો એ નાઝરેથમાંથી પ્રભુ ઈસુ આવેલા. એટલે પ્રભુ ઈસુ સારું નીકળ્યા એટલે નાઝરેથમાંથી જે સારું નીકળ્યું એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે હતા. પછીનો સવાલ છે, જો કોઈ માણસ નવો જન્મ પામ્યું ન હોય તો તે શામાં જઈ શકતું નથી? અને એનો જવાબ હતો ખબર નહીં. કારણ કે બાઇબલની અંદર એવું લખેલું છે કે જો કોઈ માણસ નવો જન્મ પામ્યું ન હોય તો તે દેવનું રાજ્ય જોઈ શકતું નથી. જવાની વાત તો દૂર, જોઈ શકતું નથી. જો તમે નવો જન્મ ના પામો ને તો તમે દેવનું રાજ્ય એટલે કે સ્વર્ગ જવાની વાત નહીં, તમે જવાના તો નથી જ, જોઈ પણ શકવાના નથી. ખબર છે ઈશ્વરે મૂસાને નબો પર્વત પર બોલાવીને આખું ઇઝરાયલ દેખાડી દીધું. પણ કીધું તું ત્યાં જાય તો નહીં જ, તારે અહીંયા જ મરવાનું, પણ તું જોઈ લે. પરંતુ એ તો પ્રભુ સ્વર્ગ દેખાડે બી નહીં. લઈ તો જવાની વાત દૂર, દેખાડવાના પણ નથી. સ્વર્ગને જોવા માટે
નવો જન્મ પામવો બહુ જરૂરી છે. આ નવો જન્મ શું છે એ હું તમને બીજા સવાલની અંદર દેખાડીશ. પછી આગળનો સવાલ હતો, પણ જે સત્ય કરે છે તે પોતાના કામદેવથી કરાય છે પ્રગટ થાય માટે શાની પાસે આવે છે? તો કે અજવાળાની પાસે. જે સત્ય કરે છે, જો સત્ય અને અસત્ય બેની અંદર બહુ ફરક છે. અફરક કેવો છે? સત્ય એટલે બધા સારા કામો અને જૂઠ એટલે બધા ભયંકર કામો. દાખલા તરીકે પતિ અને પત્ની છે, પરંતુ પત્નીને બહાર કોઈની સાથે લફડું છે કે પતિને બહાર કોઈની સાથે લફડું, તો દિવસોમાં અજવાળામાં બધાની સામે મળવાનો પેલા ના. જે વિચાર કઈ થાય? અંધારામાં જ થાય. ખૂન ક્યાં થાય? અંધારામાં જ થાય, કોઈ ના જોવે એવી જગ્યાએ. ચોરી ક્યાં થાય? અંધારામાં જ થાય. ગમે તેવા ખોટા કામો અંધારામાં જ થાય. પણ જે સત્ય કરતો હોય, સારું કરતો હોય, એ તો અજવાળાની પાસે બિંદાસથી આવે ને. પણ ભૂંડું કરનારા અજવાળાની પાસે આવે ના આવે. પછીનો સવાલ છે, પ્રભુ તું પ્રબોધક છે એમ મને માલુમ પડે છે, એવું કોણે કહ્યું? તો જે સમરૂની સ્ત્રી હતી એ પ્રભુસુને કહે છે. કારણ કે પ્રભુસુને શું કીધું કે જો જીવતું પાણી તારે જોઈતું હોય ને તો તારા પતિને લે. તો આ સ્ત્રી છે ને 5 પતિ કરી ચૂકી હતી અને છઠ્ઠાની સાથે એમને એમ રહેતી હતી. હવે તમે આમ બાહ્ય દ્રષ્ટિએ જુઓ તો 5માનો એક બી પતિની સાથે રહ્યો છે, એ તો વાર્તા ખલાસ થઈ ગયા હોય, એનો પતિ નથી. અને છઠ્ઠાની સાથે એણે કાયદેસર લગ્ન જ નથી કર્યું. છઠ્ઠાની સાથે એણે કાયદેસર લગ્ન જ નથી કર્યું, એટલે કાયદેસરનો પતિ તો નથી જ ને. એટલે એ શું કહે છે કે ભાઈ મારો વર નથી, કહે છે મારો વર નથી. એટલે જોવા જઈએ તો એ જૂઠું બોલી છે. કારણ કે છઠ્ઠાની સાથે ભલે એમને એમ રહેતી પણ પતિને પત્નીની જેમ જ રહેશે ને, તો એણે કહેવું ના જોઈએ. ખરું સત્ય શું હતું કે હા મારે 5 વર હતા, એક પછી એક મેં 5 લગ્ન કરેલા, પણ બધાને છૂટાછેડા આપ્યા છે. અને અત્યારે જેની સાથે રહું છું ને એ પતિ જ છે મારો, એની સાથે એ રીતે જ રહું છું, પરંતુ અમે લોકોએ કાયદેસરના લગ્ન નથી કર્યા. એવું આણે કહેવું જોઈતું હતું, પરંતુ ખાલી એટલું બોલી કે મારે વર નથી. એટલે પ્રભુ શું કહે છે કે જો તું સાચું કહે છે, કારણ કે તને 5 વર હતા અને હમણાં જેની સાથે રહે છે એ તારો કાયદેસરનો વર નથી. એટલે પેલી સ્ત્રી એકદમ ચમકી, આને કઈ રીતે ખબર? એટલે કે આ તો પ્રબોધકને આવું બધું ખબર પડે. તો કે તું તો કોઈ પ્રબોધક હોય ને એમ મને માલુમ પડે છે. અને માટે ઈશ્વરના લોકોને છે ને અંદરની વાતો એ ખબર પડી જતી હોય છે. એટલે આ સ્ત્રી એવું કહે છે કે પ્રભુ તું તો કોઈ પ્રબોધક માલુમ પડે છે, કારણ કે તને તો અંદરની વાતો ખબર પડી ગઈ. પછીનો સવાલ હતો, હવે અમે એકલા તારા કહેવાથી વિશ્વાસ નથી કરતા, કેમ કે અમે પોતે સંભાળીને જાણીએ છીએ કે કોણ નિશ્ચય એ જ છે. હવે આ જે સવાલ હતો એમાં મેં થોડો ફેરફાર કરી નાખ્યો કે અમે પોતે સાંભળીને જાણીએ છીએ કે જગતનો ત્રાતા તે જ છે. પરંતુ મેં શું કર્યું, સાંભળીની જગ્યાએ સંભાળીને કરી નાખ્યું. એટલે આખો પ્રશ્ન ઉલટો થઈ ગયો, એનો જવાબ આવી જાય ખબર નહીં. આવું લગભગ હું કરતો રહું છું એકાદ સવાલની અંદર. અને એનું કારણ ફક્ત એટલું જ કે મારી એક જ ઈચ્છા છે કે તમે બધા યોગ્ય રીતે ધ્યાનથી સમજીને બાઇબલ વાંચો બસ. કેમ કે હું એક વસ્તુ પર બહુ જ ભાર મૂકું છું, અને એ છે કે પ્રભુએ એવું કીધું કે આકાશ અને પૃથ્વીને જતા રહેવું સહેલ છે, પણ આ વચનમાંથી કાનો કે માત્ર જતો રહે એ બની નહીં શકે. આકાશ અને પૃથ્વી કરતાં જો કશું મૂલ્યવાન હોય ને તો બાઇબલનો કાનો અને માત્ર. અને જો બાઇબલના કાનો માત્રમાં તમે ભૂલ કરો તો તમે સમજવામાં ભૂલ કરો, સમજવામાં ભૂલ કરો તો ગ્રહણ કરવામાં ભૂલ કરો, ગ્રહણ કરવામાં ભૂલ કરો તો માનવામાં ભૂલ કરો, અને માનવામાં ભૂલ કરો તો તમે નરકમાં જાઓ. એક જ ભૂલ મૂસાથી થઈ ગઈ. હું વારંવાર આ યાદ દેવડાવું છું કે ઈશ્વર મૂસાને ખાલી એટલું કીધું, મૂસા લાકડી લે પણ પાણી માગ. અને મૂસાને એવું કે પહેલાં તો મારવાનું કીધું, લાઈ મારી દેવા દે, મારી પણ દીધી, પાણી પણ મળ્યું, પણ વિશ્રામના દિવસમાં ના જઈ ક્યારેક. હું એટલે બહુ ગંભીરતાથી તમને કહું છું કે બાઇબલ ખરેખર ધ્યાનથી વાંચો. જ્યારે પણ હું આવા સવાલો કરું છું ને ત્યારે 99% લોકો ફેલ જાય છે સાચા જવાબ આપવામાં. અને મને વાતનું દુઃખ થાય છે કે હું મહેનત એટલા માટે કરું છું કે તમે લોકો ધ્યાનથી વાંચો અને સાચો જ જવાબ તમારો આવવો જોઈએ. બસ સાચો જ જવાબ. તમારા 10માંથી 10 સાચા પડવા જ જોઈએ. કઈ મોટી વસ્તુ છે, ખાલી ધ્યાનથી વાંચવાનું છે એટલું જ. પણ તમે ઉતાવળથી વાંચીને જવાબ આપી દો છો ને એટલે તમે ઉતાવળથી ખોટું સમજી નાખો છો, જવાબ ખોટો પડે છે. આ તો મારી પરીક્ષા છે એટલે કશું નથી થવાનું તમને. પણ કોઈ ઈશ્વરની પરીક્ષામાં તમે ફેલ જે થઈ જાઓ તો તમે ક્યાં જાઓ? સ્વર્ગમાં કે નરકમાં? એટલે આ છે ને સંભાળીને વાંચવામાં અને સંભાળીને નહીં વાંચવામાં સ્વર્ગ અને નર્ક સુધીનો ફરક પડે છે. અને એટલે હું તમને કહું છું કે તમે આ બાબતનું ધ્યાન રાખો અને ધ્યાનથી વાંચીને એક પણ પ્રશ્નનો જવાબ ખોટો ના પડે એ રીતે જવાબ આપો. તમને ખોટા પાડવાનો મને કોઈ રસ નથી, પણ હું તો એક શીખવાના વ્યક્તિ તરીકે એવું જ ચાહું કે મારી પાસે શીખેલા બધા લોકો 100% સાચા નીકળે. બસ
એ જ મારી ઈચ્છા છે. પછીનો સવાલ છે, તેઓ લોહીથી નહીં કે દેહની ઈચ્છાથી નહીં કે માણસોની ઈચ્છાથી નહીં, પણ શામાંથી જન્મ પામ્યા? હવે અહીંયા પણ મેં થોડો શબ્દ ફેરફાર કરી નાખ્યો. શાનાથી જન્મ પામ્યા એટલે કે દેવથી જન્મ પામ્યા. પણ મેં શાનાથી જગ્યાએ શામાંથી એટલે કોઈક વસ્તુમાંથી જન્મ પામ્યા એ રીતનો મેં પ્રશ્ન કરી નાખ્યો. એનો પણ જવાબ આવે કશાથી નહીં. પણ અહીંયા પણ જે લોકોએ ધ્યાનથી નહીં વાંચ્યું એ લોકોનો જવાબ ખોટો પડ્યો. હવે સમજો હું જે કહેવા માગું છું. ધ્યાનથી વાંચવાનું તો છે જ, પરંતુ અહીંયા જે ખરું બાબત હતી કે જે પ્રભુ શું પર વિશ્વાસ કરે છે એ લોકોના માટે એવું લખ્યું કે તેઓ લોહીથી નહીં, દેહની ઈચ્છાથી નહીં કે માણસની ઈચ્છાથી નહીં, પણ દેવથી જન્મ પામ્યા. એટલે એ લોકો લોહીથી નહીં એટલે છે ને, એક તો આપણું લોહી છે જેનાથી આપણું શરીર ચાલે છે. હવે મારે અમુક વાતો કરવી પડશે, પણ તમે ધ્યાનથી સમજો કે એક બાળક ક્યારે પેદા થાય, એક સ્ત્રી અને પુરુષ એ પ્રજનન કરે ત્યારે એક બાળક એ આકાર લે, બંનેનું બીજ છૂટું પડે અને બંનેનું બીજ ભેગું થાય ત્યારે એક બાળક એ પેદા થાય છે. તો એક તો આપણું જે લોહી છે એ લોહી જે આપણા શરીરમાં ભ્રમણ કરે છે એના કારણે દરેક અંગ કામ કરે છે, એના કારણે દરેક અંગની અંદર એક ચેતના આવે છે અને એટલા માટે એક બાળક જે છે એ પેદા થાય છે. બીજું લખ્યું કે દેહની ઈચ્છાથી, એટલે એક શારીરિક જે સંબંધ બંધાય છે, તો એ શારીરિક સંબંધ જે બંધાય છે એમાં સ્ત્રી અને પુરુષની એક શારીરિક ઈચ્છા હોય છે. હવે એમાં એવું નથી હોતું કે ભાઈ આપણે ચલો બાળક પેદા કરીએ, પણ લોકોને શરીરની ઈચ્છા થઈ, એક શારીરિક ઈચ્છા થઈ કે આપણે એક થઈએ અને એટલે એ લોકો એક થયા, પરંતુ એમાં એક બાળક આવી ગયું. એટલે કે કોઈ શારીરિક ઈચ્છા પ્રગટ થઈ અને કોઈની સાથે સંબંધ બાંધ્યો એના લીધે લોકો પેદા નથી થયા કે છે. અને ત્રીજી બાબત લખેલું છે કે માણસની ઈચ્છાથી નહીં, કારણ કે આજકાલ તો જમાનો બહુ આગળ વધી ગયો એટલે લોકો એવા સંસાધનો વાપરે છે કે એ લોકો ગમે એટલા શારીરિક સંબંધો બાંધે પણ બાળક પેદા ના થાય. આજે સ્ત્રી પણ નોકરી કરતી હોય અને પુરુષ પણ નોકરી કરતો હોય એટલે લોકો વિચારે છે, ઘણી વખત કોઈ જોવાનું એટલું વિચારે, ના અત્યારે આપણે બાળકોને વિચાર નથી કરવો અને ફલાણું નથી કરવું, ઢીકણું કરવું, 2 વર્ષ પછી જોઈશું, 4 વર્ષ પછી જોઈશું. અને 2-4 વર્ષ પછી લોકોને એવું થાય કે ચલો હવે આપણે બાળક પેદા કરીએ. એની પહેલાં શારીરિક સંબંધ બાંધે છે ખરા, પરંતુ એ લોકોને બાળક નથી જોઈતું. પરંતુ હવે લોકોની ઈચ્છા થઈ કે આપણી પાસે બાળક હોય, એટલે કે છે કે માણસની ઈચ્છાથી પણ નહીં. જે ઈશ્વરના લોકો છે ને એ લોહીથી નહીં, એ લોકો કોઈ શારીરિક ઈચ્છાથી નહીં અને માણસની ઈચ્છાથી પણ નહીં, પરંતુ એ લોકો દેવથી જન્મ પામ્યા એવું બાઇબલ કહે છે. આપણે એવો વિશ્વાસ કરીએ કે આપણે દેવથી જન્મેલા લોકો સાબિત થઈએ. અને પછી જે છેલ્લો સવાલ હતો આજનો 10મો એ છે, ગાલિલના કાનામાં લગ્ન હતું ત્યારે શું ખૂટ્યો? અને હતો દ્રાક્ષા રસ. અને મેં તમને પહેલાં પણ કીધું દ્રાક્ષનો રસ, આ દ્રાક્ષનો રસ એ પવિત્ર આત્મા સૂચવે છે. આ લગ્ન એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મંડળી સાથેનું લગ્ન છે. અને પ્રભુ ઈસુનું મંડળી સાથે જ્યારે લગ્ન છે, જ્યારે આપણને લેવા માટે આવશે જાન લઈને, એ દિવસે દ્રાક્ષરસ ખૂટેલો હશે તો જે દિવસે પ્રભુ ઈસુ વાદળોમાં આવશે ત્યારે તમારી પાસે દ્રાક્ષરસ નહીં હોય તો શું થશે તમારું? આ દ્રાક્ષરસને પ્રાપ્ત કરો, પવિત્ર આત્માને પ્રાપ્ત કરો અને તમે બચી જાઓ, એ જ મારી ઈચ્છા છે. તો રોજ આવી રીતે 10 સવાલો હું પૂછું છું. જો તમારે કોઈને આ પ્રશ્નોત્તરીમાં જોડવા હોય, તમારા સગાઓને, તમારા મિત્રોને, તો તમે એમને આ જાણ કરો, આ વિડીયો મોકલો અને એ લોકો પણ તમારા દ્વારા બાઇબલ વાંચતા થાય, તમને એનું પ્રતિફળ મળશે અને તમે એ રીતે આકાશ રાજ્યના પણ વારસદાર બની શકશો. ઈશ્વરનું રાજ્ય ફેલાવવામાં પણ તમે મદદગાર થઈ શકશો. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.